મહારાષ્ટ્રના થાણે શહેર ક્રાઇમ બ્રાન્ચે કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય ચરસ રેકેટનો પર્દાફાશ કરી અંકલેશ્વરના ફિરોઝ ખાન સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹3.03 કરોડથી વધુ કિંમતના 3 કિલોગ્રામ ચરસ અને 12.88 લાખ રોકડ સહિત કુલ ₹3.03 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાશ્મીર પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાની તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે થાણે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ યુનિટે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અંકલેશ્વરના નિવાસી 27 વર્ષીય ફિરોઝ ખાન મુમતાઝ શેખની સંડોવણી બહાર આવી હતી. પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી 3 કિલોગ્રામ ચરસ અને 12.88 લાખ રોકડ જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જપ્ત કરાયેલ ચરસ જમ્મુ કાશ્મીરમાંથી લાવવામાં આવતો હતો અને તેનો સપ્લાય થાણે તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતો હતો. આ કેસમાં અંકલેશ્વરના ફિરોઝ ખાન ઉપરાંત અનંતનાગ અને કુપવાડાના 2 આરોપીઓ એવા મોહમ્મદ અશરફ શેડા અને શૌકત અઝીઝ મીરની પણ ધરપકડ કરવામાં આવી છે. થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 8 મેના રોજ ફિરોઝ ખાનને મુંબ્રા તરફ જઈ રહ્યો હતો ત્યારે આંતરીને ઝડપી પાડ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલ તેની પાસેથી મોટા પ્રમાણમાં ચરસ અને ટ્રામાડોલ કેપ્સ્યુલ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત આશરે 3 કરોડ ઉપરાંતની થાય છે. મુખ્ય આરોપી ફિરોઝ ખાન અગાઉ પણ ડ્રગ્સના કેસમાં 2 વખત દોષિત સાબિત થઈ ચૂક્યો છે અને જેલની સજા ભોગવીને છૂટ્યો છે. પોલીસે 4 આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓના અન્ય રાજ્યો સાથેના સંબંધો તેમજ ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આરોપી ફિરોઝ ખાન અંકલેશ્વરનો હોય ભરૂચ પોલીસ વિભાગ પણ સફાળો જાગીને ખંખોળવા શરૂ કર્યા હોવાના હિલચાલ જોવા મળી હતી.